ફ્રેન્ડ્સ, હવે મને એવું લાગે છે કે હું સેલિબ્રિટી બની ગયો છું. અને એવું લાગવા પાછળનું કારણ એ છે કે એક બે ચેનલવાળા મારું જીવન ચરિત્ર ટીવી ઉપર બતાવવા માગે છે. એ લોકોનું કહેવું એમ છે કે તમે પછાત બાપ દાદાના દીકરા હોવા છતાં આજે એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર છો, ટીવી પર્સનાલિટી છો, ગુજરાતનું ગૌરવ છો. આ એક પ્રેરણાદાયક ઘટના છે અને આ ઘટના જન સમુદાય સુધી પહોંચાડી અને એ લોકો એક મેસેજ આપવા માગે છે. સાચું કહું સાહેબ, હું નાનો હતો ને ત્યારથી મારા મનમાં એવું હતું કે ક્યારેક તો સમાજ મારી નોંધ લેશે. આજે ભલે કેબલ ચેનલવાળા આગળ આવ્યા છે, કાલે કદાચ કોઈ નેશનલ ચેનલવાળા મારો ઇન્ટરવ્યૂ લેવા આવશે. ભલે થોડી નબળી પણ શુભ શરૂઆત છે. તો કે આ મારા સંભવિત ઇન્ટરવ્યૂની એક આડઅસર પણ થઈ છે. મારી બૈરી સુશીલા મૂંઘામાંની 2 કલરફુલ સાડીઓ લઈ આવી. મેં કહ્યું ભાઈ તારે સાડીનું શું કામ? મને કહે લે, તમે ઇન્ટરવ્યૂમાં તો કહેશો જ કે મારી પ્રગતિ પાછળ મારી પત્નીનો હાથ છે. એ વખતે મારું શૂટિંગ પણ કરશે જ ને. એટલે બોલો સાહેબ, મારા દાદાજી ને બાપુજી સિલ્કના ધોતિયા લઈ આવ્યા. હવે ધોતિયા ટ્રાન્સપેરન્ટ છે પણ એ બંને તો જીદ જ પકડી છે, અમે આ ધોતિયું પહેરીને બેસશું. હવે એના ઉપાય તરીકે મેં બંનેને લાંબા જબ્બા કરાવી આપ્યા છે, ઉપર પહેરાવી દઈશ એટલે કોઈ ભય નહીં. અને મારો હરામખોર ઇતિયો તો મંડ્યો છે, પપ્પા ઇન્ટરવ્યુમાં હું તમારો ખોળામાં બેસી રહીશ એટલે મારું મોડું સોચ જ દેખાશે. અને આ સાલો જે કે એમ કરે એમાંનો છે એટલે મને વધારે ફફડાટ થાય છે. ઇન્ટરવ્યૂ દરમિયાન મારા બાપા દોડડાયા ન થાય ને તો સારું. એ જો એમની ખાનદાનીના ચોપડા ખોલવા માંડશે ને તો મારી હાલત દ્રૌપદીથી પણ બદતર થવાની છે. અરે દ્રૌપદીને તો વસ્ત્રો પૂરનારા ભગવાન શ્રી કૃષ્ણ હતા, પણ મારા કુટુંબમાં 4 દુશાસનો જ છે. સાહેબ આજકાલ મારે એરપોર્ટ જવાનું બહુ થાય છે. અમારા સગાવાલામાં છે ને બધાના છોકરાઓ ફોરેન ભણવા જાય છે. કે મારા કાકાનો દીકરો કનિયો હાળો કાળો મસોતા જેવો ને આંખો ચૂચી નિગ્રો ને ચાઇનીઝનું મિક્સર લાગે. તે કાકાએ નક્કી કર્યું આપણે આને MBA બનાવવો છે. તે તૈયાર કર્યો ને એરપોર્ટ પર બધા વળાવા આવ્યા. જાણે 2-4 અખાડા ભેગા થયા ને એટલા ટોળા ભેગા થયા. અને કન્યાને કંઈ એટલા બધા ટીકા કર્યા હતા આમ કંકુના કે કન્યો માણસને બદલે પાળિયા જેવો વધારે લાગતો હતો. ને આવડી મોટી લોખંડની પેટી લઈને કન્યો અંદર દાખલ થયો, એને વળાવ્યો. જ્યાં સુધી વિમાન હવામાં દેખાતું બંધ ન થયું ત્યાં સુધી બધા ઊભા રહ્યા. કન્યો ઉતર્યો લંડનના એરપોર્ટ પર, હિથ્રો પર. પેલા આવડી પેટી જોઈને ત્યાંના ઓફિસર ડરી ગયા. ઓપન! કન્યાએ પેટી ખોલી ને સાહેબ એમાંથી 2 ડઝન સીતાફળ આમ જમીન પર ડરી પડ્યા. એના ડરી ગયા કે બોમ બોમ. કન્યો કે નો ફ્રૂટ. તેણે ઊભા 2 ડઝન સીતાફળ ખાઈને પુરવાર કર્યું કે આ ફ્રૂટ છે. અરે એને બોમ્બ ફોડવા માંડ્યો ને પેલા થાક્યા ને એને કે બહાર જા. હવે ત્યાં ગયો લંડનમાં ને MBA શું નીકળ્યું? મોસ્ટ બોગસ એરિયા. નાનકડી ઓડીમાં 20-25 આપણા ગુજરાતના જુવાનિયાઓ કપડાના તાકા પડ્યા આમ એક પર એક પડ્યા હતા. હાલા અહીંયાથી બધા એન્જિનિયરો ને ત્યાં જઈને મોલમાં ઝાડુ પોતા કરતા હતા. અઠવાડિયામાં કાળિયો કન્યો પાછો ઇન્ડિયા ભેગો થઈ ગયો. વર્ષ પછી ગામમાં ભટકાઈ ગયો. મેં કહ્યું તું હાલા પાછો આવી ગયો? મને કે હા કાકા, હું અહીંયા ગામમાં આવીને MBA થયો. મેં કહ્યું ગામડામાં કેવી રીતે થયો? મને કે હું MBA, મને બધું આવડે.